અમેરિકામાં વસતા ભારતીય સમાજ અને ખાસ કરીને હૈદરાબાદમાં રહેતા પરિવારો માટે એક અત્યંત આઘાતજનક અને કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ સ્તબ્ધ થઈ જશે. આ વાત છે 28 વર્ષની તેજસ્વી અને રૂપાળી સોફ્ટવેર એન્જિનિયર શ્રી વીણા મુદ્દાસાનીની, જેનું અકાળે અવસાન અમેરિકાના ફ્લોરિડામાં એક કરુણ દુર્ઘટનામાં થયું છે. શ્રી વીણા મૂળ હૈદરાબાદના કરમઘાટ વિસ્તારમાં આવેલી શિવપુરી કોલોનીની રહેવાસી હતી અને તેણે જૂન 2023માં ચંપાપેટના પ્રશાંત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પોતાના પતિ સાથે સુખી સંસાર વસાવવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા ગઈ હતી. તે વર્જિનિયામાં રહીને રિમોટલી સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહી હતી અને ડિસેમ્બર 2024થી માર્કેલ કંપનીમાં ફૂલ સ્ટેક એન્જિનિયર તરીકે ફરજ બજાવતી હતી. આ પહેલા તેણે ન્યુયોર્કની M&T બેંક અને ભારતમાં ક્વેસ કોર્પ તેમજ બુક માય શો જેવી મોટી કંપનીઓમાં પણ પોતાની અદ્ભુત પ્રતિભા સાબિત કરી હતી. પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. તે વ્યાવસાયિક રીતે સફળતાના શિખરો સર કરી રહી હતી અને તેનું કરિયર બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું. પણ અચાનક આવેલો કાળનો પંજો બધું જ વિખેરી ગયો. વીણા પોતાના મિત્રોને મળવા અને એક સામાજિક મેળાવડામાં હાજરી આપવા માટે ખાસ ફ્લોરિડા ગઈ હતી. આ રજાઓના દિવસોમાં જ્યારે તે પોતાના જૂના મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં આનંદપૂર્વક સમય વિતાવી રહી હતી, ત્યારે અચાનક જ કંઈક એવી અનિચ્છનીય ઘટના બની કે જેણે આખા પરિવારની ખુશીઓને આજીવન માતમમાં ફેરવી દીધી. એક નાનકડી અને અકલ્પનીય દુર્ઘટનામાં વીણાનું પુલની અંદર કરુણ મોત નીપજ્યું હતું, જેની જાણકારી મળતા જ તેના પરિવાર, મિત્રો અને તેને ઓળખતા દરેક વ્યક્તિ પર આભ તૂટી પડ્યું. હજુ તો તેના લગ્નને માંડ 1 વર્ષ જેવો સમય થયો હતો, ત્યાં જ એક માસૂમ અને હોનહાર જિંદગીનો આવો કરુણ અંત આવશે તે ખરેખર હૃદયને ચીરા કરી નાખે તેવી વાત છે. તેના નિધનથી હૈદરાબાદમાં રહેતા તેના માતા પિતા, ભાઈ બહેન અને તમામ સંબંધીઓ ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. વીણાના અકાળ વિદાયથી જે શૂન્યાવકાશ સર્જાયો છે તે ક્યારેય ભરી શકાશે નહીં. તેના અંતિમ સંસ્કાર અને તેના પાર્થિવ દેહને ફ્લોરિડાથી પહેલા ન્યુયોર્ક અને ત્યાંથી આખરે હૈદરાબાદ મોકલવા માટે અત્યારે તેના મિત્રો અને પરિચિતો દ્વારા એક ખાસ ફંડ રેઇઝર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે આ પ્રક્રિયા બહુ જ જટિલ અને ખર્ચાળ હોય છે, તેથી તેના પરિવારને આ મુશ્કેલ અને દુઃખદ સમયમાં થોડો આર્થિક સધિયારો મળી શકે. તેના પરિવારની ઈચ્છા છે કે વીણાના અંતિમ સંસ્કાર તેના વતનમાં તેની જ્ઞાતિના રીત રિવાજ અને પરિવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવે. આ સમાચાર સાંભળીને આખો IT સમાજ પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે, કારણ કે વીણા તેની ક્ષમતા અને મળતાવડા સ્વભાવ માટે જાણીતી હતી. આ ઘટનાએ દરેક યુવાન માટે એક બહુ મોટી અને કડવી લાલ બત્તી સમાન છે કે જિંદગી ગમે તેટલી સફળ અને સુંદર લાગતી કેમ ન હોય, પણ તે કેટલી અનિશ્ચિત છે અને ક્યારેક નાનકડી ખુશીઓની પળો પણ ભયાનક મોતનું કારણ બની શકે છે. એક હોનાર એન્જિનિયર, પ્રેમાળ પત્ની અને આશાસ્પદ દીકરીના આવા અંતથી આખો ભારતીય અમેરિકન સમાજ અત્યારે ભારા હૃદયે શોક વ્યક્ત કરી રહ્યો છે. વીણાના અનેક સપનાઓ અધૂરા રહી ગયા છે અને તે પોતાની પાછળ મૂકી ગઈ છે માત્ર તેની યાદો અને તેના માતા પિતા માટે એક ક્યારેય ન રૂજાય તેવો જખમ. દોસ્તો, તમે પણ આ વેકેશન કે રજાઓમાં મજા માણવા જાઓ ત્યારે પાણીમાં જો તમે પડવાના હો તો ખાસ વીણાનો કિસ્સો ધ્યાન રાખજો. કોઈ ફરવા જાય તો તેને પણ વીણાનો આ કિસ્સો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.